આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રિજનલની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગંભીર ગુનાઓનું સારી ડિટેક્શન અને સાયબર ક્રાઇમમાં ધ્યાન આપવાની જરૂર, એસજી હાઈવે રોડ પર ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી. મહિલા અને સિનિયર સિટીઝન સાથે વાત કરી ગુનો રોકવાનો પ્રયાસ અંગે અને હાલ મ્યુનિયન બેંક ખાતામાં બનતા જે બનાવો છે, સાયબર એક્સપર્ટ, બેંક કર્મી અને લોકોને જાગૃત કરાશે. સાયબર ફ્રોડના પૈસા માફિયાનો ટ્રાન્સફર અટકાવવા ગોલ્ડન હાઉસ દરમિયાન લોકો પોલીસને જાણ કરે તેવી જરૂરી. ટ્રાફિકમાં 1600 કર્મીઓને મુદ્દે જવાબ પણ આપવામાં આવ્યો છે. આ મામલે શું કહી રહ્યા છે ડીજીપી KLN રાવ, તેમને સાંભળો. આજ રોજ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જનો સમાવેશ થાય છે. અને આજ સીપી કચેરીમાં આ રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને અમે જે 2025માં જે ક્રાઇમની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનો જે ક્રાઇમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે. આપણે રિજનલ જે ક્રાઇમ કોન્ફરન્સ છે જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ. અમદાવાદ શહેરમાં જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એ ઘટવા પામેલું છે, ડિટેક્શન પણ વધ્યું છે, પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે. અને ખાસ કરીને જે 2-3 એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં, ખાસ કરીને જે એસજી હાઈવે અને બાકીના જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે. અને એ રીતે જ આપણે જે 2 રેન્જીસની જે ડિસ્ટ્રિક્ટ્સ આવે છે સમાવેશ થાય છે, ખેડા, અમદાવાદ અને આનંદ, ગાંધીનગર અને અરવલ્લી, મહેસાણા, આ ડિસ્ટ્રિક્ટ્સનું પણ ક્રાઇમનું ચર્ચા કરવામાં આવેલું છે. મોટાભાગે ક્રાઇમ નિયંત્રણમાં છે, પણ ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે અને સિનિયર સિટીઝન્સનો જે એમાં ભોગ બનતા હોય છે અને મહિલાઓ અને બાળકો ઉપર જે ક્રાઇમ છે એ પણ નિયંત્રણમાં છે અને ડિટેક્ટ થયું છે. આપ જાણો છો કે એ જે મ્યુલ અકાઉન્ટ્સનો બાબતમાં અમે સીઆઈડી ક્રાઇમમાં ગયા મહિના 1-2 મહિના પહેલાં અમે લોકોએ એક ઝુંબેશ ઉપાડી હતી. એમાં ખૂબ સફળતાપૂર્વક કાફી મ્યુલ અકાઉન્ટ્સનો શોધખોળ કરવામાં આવેલું છે. અને આપ જે રીતે કહો છો કે ફક્ત પોલીસનું કામ નથી, એમાં આપણે સાયબર એક્સપર્ટ્સનું પણ કામ લીધું છે, બેન્કિંગ ઓફિશિયલ્સનું પણ કામ લીધું છે અને સિનિયર સ્તરે પણ બેન્કિંગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને સાથે પણ આમાં સંકલન કરી, એ લોકો સાથે પણ મીટિંગ કરી અને એમના નોમિનીઝ પણ એને ગુના ડિટેક્શન કરવા માટે અને જે મ્યુલ અકાઉન્ટ્સ છે એને નિયંત્રણ કરવા માટે પણ અમે કોર્ડિનેશન. એ તમામ માટે છે. લાલચ જે છે એ મ્યુલ અકાઉન્ટ ખાતેદારોને નથી, પણ એનાથી જે ઉપયોગ કરે છે માણસો, અને અમુક તો જે સાયબર ફ્રોડમાં જે ગેમિંગ એપ્સથી પણ એ છેતરાઈ જતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ એ રિપોર્ટ થાય છે. તો એ તમામને એ જ સૂચના છે કે કોઈ શોર્ટકટ નથી, કોઈ લાલચમાં આવવાની જરૂર નથી. યુ શુડ બી અવેર. અને ખાસ કરીને કોઈ ઘટના બની હોય તો આપણે એક ગોલ્ડન અવર જે કહેવાય છે, એ ગોલ્ડન અવરમાં આપણે જલ્દી 1930 પર પોલીસને જાણ કરીએ તો એને આપણે અકાઉન્ટ ફ્રીઝ કરી શકાય, અમાઉન્ટ ફ્રીઝ કરી શકાય અને ડિટેક્ટ પણ કરી શકાય. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં આખા સિટીમાં સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ સારી કામગીરી ગુજરાત લેવલના કામગીરી માટે આપ શું પ્રયત્ન કરીશું? ગુજરાત લેવલમાં આપ જાણો છો કે નેત્રમ અને ત્રિનેત્રમ એ આપણે પ્રોજેક્ટ છે. વિશ્વાસ પ્રોજેક્ટ 1 ચાલી રહી છે. વિશ્વાસ પ્રોજેક્ટ 2 અંતર્ગત પણ અલગ અલગ રાજ્યોમાં, કોર્પોરેશન એરિયામાં જે ટાયર 2 સિટીઝ જે છે એમને તમામ આવરી લેવામાં આવે છે. અને વિશ્વાસ પ્રોજેક્ટ 2 ટૂંક સમયમાં રોલ થશે તો સીસીટીવી કવરેજની વ્યાપ વધી જશે અને ટાયર 2 શહેરો પણ આમાં સમાવેશ થાય છે. સાયબરના ગુનાઓ અટકે અને સાયબરમાં જે આરોપીને જેનો ઝડપી લેવાનો ઇસ્યુ વધે માટે કયા પ્રકારની સૂચના આપવામાં આવી?
અવેરનેસ ઇઝ ધ બિગેસ્ટ પ્રિવેન્શન. કે જ્યાં રીતે આપ અવેર થાઓ સાયબર ક્રાઇમ થાય છે, સાયબર ફ્રોડ થાય છે અને લાલચમાં નહીં આવે એ રીતનો, અને અવેરનેસ ઇઝ ધ બેસ્ટ થિંગ. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને ડિજિટલ અરેસ્ટ કરતા હોય છે અને બીજાને કોઈ સાયબર બુલિંગ પણ કરતા હોય છે મહિલાઓ સાથે, બાળકો સાથે, અને ગેમિંગ એપ્સ પણ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ્સ પણ હોય છે, મલ્ટી લેવલ ફ્રોડ્સ પણ હોય છે આમાં ઇન્વેસ્ટમેન્ટના. તો સમયસર આપ 4-5 કિસ્ત ભર્યા પછી તમે પોલીસ પાસે આવો ત્યાર સુધી તો તમારા પૈસા ગયું હશે. તો એટલા માટે જેટલા વહેલા તકે આપે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમની રિપોર્ટ 1930 જે નેશનલ પોર્ટલ છે એમાં આપે જાણ કરશો તો આપને એને રોકવા માટેનું અને રિકવર કરવા માટેનું પૈસાનું પણ એ સરળ બનશે. નાર્કોટિક્સ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે નેશનલ લેવલ ઉપર. એના પણ અમે પહોંચી વળવા માટે એક જુદા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું પણ રચના કરવામાં આવેલું છે સીઆઈડી ક્રાઇમની અંતર્ગતમાં. એમાં જે 6 ઝોન્સમાં એની વિભાજન થયું છે અને આજે અમે એક ઓફિસ પણ અમદાવાદ શહેરમાં એને ખુલ્લી મૂકવાની છે. એના પૈસા જો નાના વેપારીઓ ગુજરાતમાં આવતા હોય છે તો એને કન્વર્ટ થાય છે. એના માટે કોઈ વસ્તુ કરી, કેમ કે આ લોકો સાયબર ક્રાઇમ લોકલનો કોન્ટેક્ટ કરે છે તો એવું કહે છે કે બીજા રાજ્યનો કેસ છે. 1930 ઉપર સંકલન કરી અને બેંકો સાથે સંકલન કરી જે ઇન્વેસ્ટિગેશનમાં જે નીકળે છે એ લોકોને પૂરા મદદ કરવા માટે એમાં જે રીતે આપ જાણો છો કે એમાં બેન્કિંગ ઓફિશિયલ્સ પણ બેન્કિંગ સેક્ટર પણ ઇન્વોલ્વ છે. તો એમના પણ એ લોકોને પણ અમે ધ્યાન દોરવામાં આવે છે અને જ્યાં નિકાલ કરવાની પદ્ધતિ છે એ એસઓપી મુજબ એની કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એમાં ઘણા બધા પ્રોફેશનલ લોકો, સરકારી લોકો પણ ફસાતા હોય છે, તો એના માટે ખાસ સંદેશ અમે એક અવેરનેસ માધ્યમથી, સેમિનારથી અને જુદા જુદા સિનિયર સિટીઝન્સને એકત્ર કરીને પણ એ લોકોને અવેરનેસ પ્રોગ્રામ જાણ કરવામાં આવે છે. ચાઇનાની અંદર પોલીસે સરકાર સાથે મળી અને કંબોડિયા જેવા દેશોમાં જે સાયબર ફ્રોડ સંગઠનથી ત્યાં રેડ કરી અને લોકોને પકડ્યા છે, ઘણી બધી ગેંગને પકડ્યા. આપણે ગુજરાતમાં બી સાયબર એક્સિડન્ટ આવું કોઈ આયોજન ખરું? આપનો જાણકારી હશે આપને, ગયા મહિનામાં સીઆઈડી ક્રાઇમે એક મોટો એ રીતનો જે સાયબર સ્લેવરીનું કેસ કરેલું છે. એમાં આનંદથી એક વ્યક્તિનું પકડેલું છે, મોટા કૌભાંડ એમાંથી બહાર આવ્યું છે અને બીજા પણ અમારે રેડારમાં છે. એ કામ ચાલુ છે અને જ્યાં પણ એ રીતનો સાયબર સ્લેવરીનો અને એ સાયબર ફ્રોડનો આવે છે એમાં અમે લોકો I4C એક સંગઠન છે નેશનલ લેવલ ઉપર પોર્ટલ અને ઓર્ગેનાઇઝેશન, એમની મદદથી અમે સાયબર ક્રાઇમનો ઇન્વેસ્ટિગેશન વગેરે કરી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા છે અને ટ્રાફિક વિભાગમાં 1600 થી વધારે પીએસઆઈ થી કોન્સ્ટેબલ સ્ટાફ સુધીમાં 1600 થી વધુની ઘટ છે. તે અંગે કોઈ ચર્ચા થઈ કે સ્ટાફ હશે તો ભરતી કેલેન્ડર છે. ભરતી કેલેન્ડર મુજબ આ વર્ષે 9000 થી વધારે ભરતી ગુજરાત પોલીસમાં કરવામાં આવેલી છે અને અલગ અલગ યુનિટોને આપવામાં આવે છે વેકેન્સીના પ્રમાણે. અમદાવાદ શહેરને પણ મળે છે જે વેકેન્સી છે એના પ્રમાણે, અને જે બીજા રાઉન્ડના જે રિક્રુટમેન્ટ છે એ પણ અત્યારે ચાલુ છે અને આવતા દિવસોમાં પણ એ રિક્રુટમેન્ટની પ્રક્રિયા પૂરું થશે. તો એ અંગે ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. ટૂંક સમયમાં એની પણ નિકાલ આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા મહાનગરપાલિકાઓમાં આપણે એક સંકલન સમિતિ બનાવવાનું નક્કી કર્યું. કઈ રીતે કામગીરી કરશે અને આખો જે પ્રોજેક્ટ છે કઈ રીતે અમલ કરશે? ફરીથી બોલ. મહાનગરપાલિકાઓમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આપણે એક સમિતિ બનાવવાનું આયોજન કર્યું. પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કઈ રીતે આગળ નીકળે? જેમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હશે, પોલીસ, કોર્પોરેશન, રોડ સેફટી જે કાઉન્સિલના છે, એન્જિનિયર્સ છે, એ તમામને એક પ્લેટફોર્મ પર લેવામાં આવશે અને જે ટ્રાફિકની સમસ્યા છે, હોટસ્પોટ છે જ્યાં પે ટ્રાફિક જામ થાય છે અથવા એક્સિડન્ટ થાય છે અને પોલીસની શું પ્રક્રિયા છે, સીસીટીવી મદદથી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ હોટસ્પોટ્સની સ્ટડી કરવામાં આવશે અને પછી એને જેને નિરાકરણ જે રીતે કરવાનું છે એ રીતે થશે. થેન્ક યુ.
આપણે સાંભળ્યા હતા ડીજીપી KLN રાવ. તેમણે કહ્યું કે ભરતી કેલેન્ડર અનુસાર ભરતી શરૂ છે. મેટ્રિક ટ્રાફિક સમસ્યા નિવારવા માટે MC પોલીસ રોડ એક્સપર્ટ સાથે ચર્ચા કરી એક્શન પ્લાન ઘડાશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.